આજ અષાઢી બીજ છે, પાવન અવસર છે। આજ પાવન અવસર પર જગતનો નાથ જગતની નવા જૂની જાણવા નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે। ભગવાન જગન્નાથની રથયાત્રા અનેક શહેરોમાં ઉજવવામાં આવતી હોય છે, ખાસ કરીને જગન્નાથપુરી તેમજ અમદાવાદ તેમજ ભાવનગર। એવી જ રીતે છેલ્લા 10 વર્ષથી મહુવાની અંદર પણ રથયાત્રાનું આયોજન થતું આવી રહ્યું છે। આ રથયાત્રા ભગવાન જગન્નાથના નિજ મંદિર જે ખારજાપા આવ્યું છે ત્યાંથી વિધિવત પૂજા કરી અને સવારે 9 કલાકે રથયાત્રાનું આયોજન થતું હોય છે। આ રથયાત્રા મહુવાના જાહેર માર્ગો ઉપર ફરી અને ગાંધીબાગે પહોંચે છે અને ગાંધીબાગે ભગવાનનું મોસાળું કરવામાં આવે છે। મોસાળું કર્યા બાદ આ રથયાત્રા પાછી આગળ વધે છે। ત્યારબાદ રામપાસરા જગ્યામાં જઈ અને ત્યાં મહાપ્રસાદનું આયોજન થતું હોય છે। મહાપ્રસાદ લીધા બાદ આ સમગ્ર રથયાત્રા ધર્મસભામાં પરિવર્તન થતી હોય છે। જગતનો નાથ જગતની યાત્રાએ નીકળતો હોય ત્યારે અનેક ધૂન મંડળી, કીર્તન, સંગીત, ડીજેના સથવારે જય રણછોડ માખણ છોડના નાદ સાથે નગર યાત્રાએ જગતનો નાથ નીકળ્યો છે અને નગરની નવા જૂની જોવા માટે જ જગતનો નાથ નીકળતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। MD ન્યૂઝ, હર્ષદ દસાડિયા, મહુવા।